જો તમારો સ્પર્મનો કાઉન્ટ ઓછો છે, તમને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ છે, તો આ વિડીયો તમારા માટે છે. તો આવા કેસોમાં તમારે તમાકુનું સેવન, આલ્કોહોલ લેવાનું સેવન અને સિગરેટ સ્મોકિંગ બંધ કરવું પડે. આ સિવાય મેંદાવાળી વસ્તુ, સુગર ઇન્ટેક અને કોલ્ડ ડ્રિંક્સ એવોઇડ કરવું, જેથી ઓબેસિટી ન થાય. તો આ સિવાય હવે તમારે ડાયટમાં શું લેવું કે જેથી સ્પર્મનો કાઉન્ટ સુધારી શકાય. તો એમાં ખાસ કરીને વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઈ મળે એવી વસ્તુ, જેમ કે ખાટા ફળો બધા ફ્રેશ ફ્રૂટ, સિઝનેબલ ફ્રૂટ તેમજ બધા જ લીલા શાકભાજી તમે લઈ શકો છો. આના સિવાય તમારા સ્પર્મ કાઉન્ટ વધારવા માટે ઘણી બધી એવી વસ્તુ છે કે જેના કન્ટેન્ટમાં કોએન્ઝાઇમ ક્યુ હોય, ઝીંક હોય, કાર્નિટીન હોય અને બીજા ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ હોય કે જે તમારા સ્પર્મ કાઉન્ટ સુધારી શકે છે. આ કન્ટેન્ટ તમને શેમાંથી મળશે એનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે, તો જરૂર વાંચજો.